સમાચાર દિલ્હીથી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પ્રધાનમંત્રી મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની હાજરી। ઉત્તર પ્રદેશની 25 બેઠકો પર ઉમેદવારોના નામ પર મહોર વાગશે। ગુજરાતની બાકીની 4 બેઠકોના ઉમેદવારો મુદ્દે ચર્ચા થઈ શકે છે। વધુ એક આ સમિતિ મળવા જઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે, સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહપ્રધાન અમિત શાહ અને તેમની આ જે મીટિંગ છે તે શરૂ થઈ ચૂકી છે। યુપીના 25 જેટલા નામો બાકી છે। ગુજરાતની 4 સીટ, જેમાં પણ ઉમેદવારોના નામની જાહેરાત આ બેઠક પછી સત્તાવાર રીતે કોઈ પણ સમયે કરવામાં આવી શકે છે। એક તરફ આપણે તમામ નામ બતાવી રહ્યા છે ઉમેદવારોના, જેમના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે। જે બાકી બચેલી જે સીટ છે તેમાં મહત્વપૂર્ણ સુરેન્દ્રનગર અને ખાસ તો જૂનાગઢ, આ 2 બેઠક પર કોને ઉતારવા, કોને મેન્ડેટ આપવું, તેને લઈને આ ચર્ચા અંતિમ તબક્કાની, અંતિમ ઘડીઓની, આ અંતિમ પડાવ છે તેની થઈ રહી છે। અમિત શાહની ઉપસ્થિતિ, નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અને જેપી નડ્ડા પણ જોવા મળી રહ્યા છે। ખાસ તો ગુજરાતની બાકીની 4 સિવાય ઉત્તર પ્રદેશની 25 સીટ પર નામને લઈને મંથન થઈ રહ્યું છે, જેમાં નામને લઈને હજી પણ કશમકશ દેખાઈ રહી છે। કોને કયા ઇક્વેશનના આધારે ત્યાં બેઠક પર ઉતારવા, તેમને મેન્ડેટ આપવું, તેને લઈને અત્યારે આ અંતિમ સમયની છેલ્લી ઘડીની એક બિંદુ પર ચર્ચા થઈ રહી છે અને ત્યારબાદ એક નામ જાહેર કરવામાં આવશે।